અમારા ઢોરો સામે આવે છે ખેડૂત મિટિંગ માટે. ભાવ તો પાછા ત્યાં ને ત્યાં. અને આ બધા તત્વો હશે તો જ છોડ તંદુરસ્ત રહેશે. તંદુરસ્ત છોડ હોય તો જ સારી ક્વોલિટીનું વધારેમાં વધારે ઉચ્ચ ગુણવત્તાવાળું સારું ઉત્પાદન આપી શકે. પણ આપણે ડીએપી યુરિયા નાખ્યા. ડીએપી યુરિયા નાખવાથી પરિણામ એ આવ્યું સાહેબ જે હમણાં વાત કરતા હતા, સેન્દ્રિય કાર્બનનું લેવલ છે એ ડાઉન થયું. સેન્દ્રિય કાર્બનનું લેવલ ડાઉન થઈ ગયું. દેશી તમે બધા ખેડૂત છે, હું તો ખેડૂતની ભાષામાં બોલું, મને વિજ્ઞાનના બહુ શબ્દ નથી આવડતા, પણ ખેડૂતની ભાષામાં એટલું કહું કે ફળદ્રુપતા ઘટી. ફળદ્રુપતા ઘટી એટલે ઉત્પાદન ઘટે. આપણે મોબાઈલ ખરાબ ફોટા જોઈએ રાખીએ, બાકી વાળીએ લઈ દેતું નથી. બરાબર ને? બધાય નહીં, કોક જોતા છે. રાજેન્દ્રભાઈ કોઈ નથી કે ને તો વાંધો નહીં. એટલે આપણે આ દવા મારી દીધી તો એનાથી આપણું નુકસાન થયું. પહેલી વાત એ કે તમારી નિંદામણ માટેનો એક જ ઈલાજ રેગ્યુલર હાથી આપવું, મજૂરથી પીવું, જાતે પણ વર્ગી જાવ. અમે 3 જણા ઘરમાં હોય બેઠા રહીએ, આપણે એની જગ્યાએ 3 મજૂર નાખીએ એટલે ખર્ચો વધાર્યો. આપણે ખર્ચો ઘટાડવાનો છે, આપણે ખર્ચો વધારતા રહીએ. એટલે આ ખર્ચો ઘટાડો, નિંદામણ આ રીતે આપણે નાશ કર્યો. પહેલી દિશાની રીતે અમે કોઈ જે નિંદામણની જે તમે પીવડાવો ને એ કમસે કમ પીવડાવવી નહીં. થોડું ટાઈમ પર જે તમે પીવડાવો તો એ પણ પીવડાવવું નહીં. સલાહ ઘણી વખત હું આપતો તો મને ખબર છે કે આ ઘણી વખત ગમે એટલું કહીએ તો ખેડૂત અનુકૂળતા જ નથી એટલે તમારે એ જ પીવડાવવું. તમે કહો નહીં રાત બોલે આપણે કઈ રાત પીવડાવું, પણ જો બીજું ઓપ્શન ન હોય તો જ કરજો, બાકી ન કરતા. છેલ્લે મારે એમ કેવું પડે. પણ આ બધું કરીને આપણે આપણી જમીન આભારી કેમ પ્રોસેસિંગ અંદર બધા સૂક્ષ્મ તત્વો ઝીંક, કોપર, બોરોન, મેગ્નેશિયમ, મેગ્નેશિયમ, મોલિબ્ડેનમ આ બધા માઇક્રોન્યુટ્રન્ટ્સ અને 100% ઓર્ગેનિક. કદાચ ઉભા પાકમાં તમે આટલી મુઠ્ઠીભર પાંદડા ઉપર નાખો ને પાંદડામાં દાંડી ન પડે. તમે એનપીકે કે યુરિયા કે ડીએપી પાંદડા ઉપર નાખો તો પાન બળી જાય. શું કામ? એમાં કેમિકલ છે. આમાં કેમિકલ નથી એટલે પાંદડા બળે નહીં. મેલોક્સાબ 4G ખાતર આવે 1 એકરમાં તમે 25 કિલો પાયામાં વાપરવું તો પાયામાં વાપરી શકો, અથવા તો તમે પેલા વાવેતર કરી દીધું અને ઉપરથી વાપરવું તો પાક 0 દિવસથી લઈ અને 30 દિવસનો થાય ત્યાં સુધીમાં તમે ગમે ત્યારે વાપરી શકો. હવે અત્યારે મોટા ભાગે 30 દિવસ ઉપરના જ પાક હશે. હવે 30 દિવસ ઉપરનો પાક જાય એ પછી એને સેકન્ડરી ન્યુટ્રિયન્ટની જરૂર પડે. સેકન્ડરી ન્યુટ્રિયન્ટ એટલે કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર. કેમ કે તમે ડીએપી, એનપીકે, યુરિયા આ પાયામાં નાખ્યું છે પણ કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર તો આવ્યું નથી, એને જરૂર તો પડવાની છે. એ સાથે જેમ છોડ મોટો થાય, ફ્લાવરિંગ આવે એટલે એને સૂક્ષ્મ તત્વો પણ બધા જોઈએ. ન્યુટ્રિયન્ટ ઘટે તો છોડ નબળો પડે, અને નબળો છોડ હોય તો સારું ઉત્પાદન ન આપી શકે. હવે એ તો આપણે આપ્યા હોય, છાણિયું ખાતર નાખ્યું નથી. જો તમે છાણિયું ખાતર વાપરતા હો તો આ નાખવાની જરૂર નથી. છાણિયું ખાતર નથી નાખ્યું અને હવે તમે ડીએપી, એનપીકે, યુરિયા નાખીને વાવી દીધું, અત્યારે તમારે 30 દિવસ ઉપરનો પાક હોય તો કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર ની ખાસ જરૂર પડે, સૂક્ષ્મ તત્વોની જરૂર પડે. એના માટે જે બીજું એમને બનાવ્યું હતું લિપસનું મેલોક્સાબ 5G. મેલોક્સાબ 5G ની અંદર કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, એની અંદર પણ યુનિક ફોલિક એસિડ જેવા હોર્મોન્સ અને એની અંદર તમામ પ્રકારના સૂક્ષ્મ તત્વો છે. જે પણ 1 એકર એટલે 2.5 વીઘાની અંદર 1 થેલી 25 કિલો તમે વાપરો એટલે આ બધું મળી જાય. બીજી વાત એ છે આ ખાતર રેગ્યુલર તમે વાપરવું હોય, અળસિયા પર નથી મળતા તો કોઈ બેક્ટેરિયાઓને પણ નથી મારતા. એટલે એક ટકો પણ એમાં કેમિકલ નથી, 100% ઓર્ગેનિક છે. ઉપરથી પણ તમે પાંદ ઉપર નાખો તો પણ એમાં કંઈ થશે નહીં. એટલે તમામ તત્વો પણ મળી જશે. આપણી જમીનને પણ નુકસાન નહીં કરે, આપણા પર્યાવરણને નુકસાન નહીં કરે, આપણા સ્વાસ્થ્યને નુકસાન નહીં કરે. એ સાથે જે સાહેબ વાત કરતા હતા ને કે હવે સેન્દ્રિય કાર્બનનું લેવલ ધીમે ધીમે ડાઉન થાય છે. હું ચોક્કસથી કહું છું કે ડીએપી, એનપીકે, યુરિયા કેમિકલ બંધ કરી અને કાં તો છાણિયું ખાતર રેગ્યુલર વાપરતા જાઓ અથવા મેલોક્સાબ 4G અને 5G આ રેગ્યુલર જો તમે વાપરતા જાઓ, આજે પહેલા તમારે લેબોરેટરી કરાવી દેવાની, સેન્દ્રિય કાર્બનનું લેવલ પૂછી ચેક કરી લેવાનું. 3 વર્ષ આ પદ્ધતિનો પ્રયોગ કર્યા પછી 3 વર્ષ પછી તમે પાછું ફરીથી લેબ ટેસ્ટિંગ કરાવો એટલે સેન્દ્રિય કાર્બનનું લેવલ છે તમારે અપથી જશે.
સેન્દ્રીય ખાતરનું લેવલ અપ થશે મતલબ આપણી જમીન છે ફરીથી પાછી ફળદ્રુપ થઈ ગઈ અને ફળદ્રુપ જમીન હશે તો ચોક્કસથી આપણે વધુ ઉત્પાદન પણ આવશે અને ક્વોલિટી બનશે અને ક્વોલિટીમાં વધુ ઉત્પાદન હશે તો આપણે 2 પૈસા વધારે કમાઈ શકીશું એટલે એ કરી શકીએ કે આ કઈ જમીનનું તળિયું મજબૂત કરવાની વાત હવે એ પછી આપણે